हाय गाइस, आज हूँ ने मारा फ्रेंड जाता था मंदिरे तो हूँ तैयार थईने आवी गई थी। तो हूँ एनो वेट करती थी। मने कहे कि तू जल्दी आवजे, पोते ज लेट करे छे। पछी शुं आ टाइम पास काढ्यो, पछी तो फाइनली आवी गया था। पछी थोड़ी कांई मस्ती कर लीधी, पछी अमे निकળી ગયા था मंदिरे जवा माटे। केम के अमारा घर पास ज मंदिर हतुं तो अमे जाता था साई बाबाना मंदिरे। तो जो आ अमारी शेरी छे गाइस, તમે જોઈ શકો છો। પછી તો આ બે છોકરીઓ એટલે મારી ફ્રેન્ડો મને એમ કહેતી હતી કે મારા ફોટા પાડજે, મારા ફોટા પાડજે। મેં કીધું શાંતિ રાખો, મંદિર તો આવવા દ્યો। તો જો અમારા ઘરની બાજુમાં થતું મંદિર, તો આ મારી શેરી છે, તમે જોઈ શકો। તો બસ બાજુમાં થતું મંદિર, તો અમે આવી ગયા હતા મંદિરે। તો અમે આવીને જોયું તો મંદિર તો હતું બંધ। તો મેં કીધું ચાલો આપણે મંદિરની અંદર તો જઈએ, હમણાં આવશે પૂંજારી। તો અમે મંદિરની અંદર આવી ગયા હતા। તમે જોઈ શકો આ છે સાઈ બાબાનું મંદિર। તો તમે જે આ વસ્તુ જોવો છો ને, આ મંદિરે જોડાઈ ગયેલી અમારી બચપનની યાદો છે। એટલે આયા તો જો અમે મસ્તી કરતા હતા। પછી તો મહાદેવના દર્શન કરી લીધા હતા ગાઈસ। પછી આવી ગયા હતા પૂંજારી। તો અમે તો પહેલાં આખું મંદિર અમે જોયું, કેમ કે અમે કેટલા દિવસ પછી મંદિરે આવ્યા હતા। કેમ કે આ મંદિર સાથે અમારો જૂનો કનેક્શન છે, અમારી જૂનો યાદો છે, અમારું બચપન જ આ મંદિરમાં બીતું હતું ગાઈસ, તમે જોઈ શકો છો। પછી હું ને મારા ફ્રેન્ડ તો અમે મંદિરને જોતા હતા। તમે ગાઈસ તમે આ ગ્રાઉન્ડ જોઈ શકો છો, આ અમારી બચપનની યાદો છે। કેમ કે અમે આ ગ્રાઉન્ડમાં જ પહેલાં રમવા આવતા, તો હું ને મારા ફ્રેન્ડો જોતા હતા। પછી તો અમે બાબાના દર્શન કરી લીધા હતા। પછી તો અમને પ્રસાદીમાં આ ભાઈ દઈ દીધી ચોકલેટ। તો મેં કીધું તને બ્લોગમાં લઈ લો, તો મને કે લઈ લ્યો। પછી તો ગાઈસ થઈ ગઈ આરતી ચાલુ। ગાઈસ આરતી થઈ ગઈ હતી પૂરી। તો અમે દર્શન કરીને આરતી લઈને અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે। તો તમને આ મિની બ્લોગ ગમ્યો હોય તો ગાઈસ લાઈક કરજો, શેર કરજો અને મને ફોલો કરજો પ્લીઝ ગાઈસ। ઓકે બાય।